રાજકોટમાં ભાજપના મહિલા નગરસેવિકા અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગી। લગ્ન પ્રસંગમાં જવા માટે કબાટમાંથી ઘરેણાં કાઢતા સમયે પતિની લાયસન્સવાળી બંદૂક નીચે પડી જતા ફાયરિંગ થયું, જેમાં અનિતાબેનને પગના ભાગે ગોળી વાગી। ઇજાગ્રસ્ત અનિતાબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। કઈ રીતે આ ઘટના બનવા પામી છે? ગઈકાલ રાત્રે આ સમગ્ર ઘટના બની છે। રાજકોટના કોર્પોરેટર છે અને ગોસ્વામી સમાજના જે આગેવાન છે અનિતાબેન ગોસ્વામી, અને તેમને કબાટમાંથી જ્યારે ઘરેણાં કાઢતા હતા ત્યારે ગન નીચે પડી જતા અકસ્માતે તેમને પગના ભાગમાં ગોળી વાગી છે અને તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હાલ તેમની તબિયત સારી હોવાની જે માહિતી પણ અગ્રણી પાસેથી મળી રહી છે। સમગ્ર બનાવને લઈને ભક્તિનગર પોલીસ દ્વારા પણ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં જે અનિતાબેન ગોસ્વામી છે તેમને અકસ્માતે આ સમગ્ર ગોળી વાગી હોવાની હકીકત સામે આવી છે। હાલ તેમની સારવાર ખાનગી હોસ્પિટલની અંદર ચાલી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।